બોલો હર હર હાય ગાઈસ, તો ખબર છે તમને બધાને કે હું રોજ મમરા નાખવા માટે આવું છું. જે પૈસા નાખતું હોય ને હું મમરા નાખવા માટે આવું છું. તો આજે એક બેન ને 500 રૂપિયા નાખ્યા હતા. તો એના તરફથી મોટી તાદાદમાં મમરા નાખવાના છે. અને અમુક લોકોની કોમેન્ટ હતી કે માછલીનું પ્રમાણ વધારશે ને તમે તો થોડા જ મમરા નાખો છો. તો ગાઈસ એવું નહીં, માછલી તો ઓય છે ને એટલી ઇનથી વધારે તો અંદર છે. એટલે આજથી અમે આ રીતે મોટો કટ્ટો જ નાખવાના છીએ. તો તમારે જો મોટું કટ્ટું નાખવું હોય તો મોટા કટ્ટા પ્રમાણે પૈસા નાખવાના, નાનું કટ્ટું નાખવું હોય તો નાના કટ્ટા પ્રમાણે પૈસા નાખવાના. ઓકે, આ પુણ્ય બધું તમને જ મળશે. હું ખાલી એક જરિયો છું. સાચી વાત છે? સાચી વાત. તો આ જગ્યાનું બધું લોકેશન પૂછતો હતો કે આ લોકેશન શું આવ્યું છે, તો આ લોકેશન કહી દેજો ખાલી. આ આપણા માર્કંડેશ્વર મહાદેવના મંદિરે બરોબર, પ્રાંતિજની અંદર આપણે માર્કંડેશ્વર મહાદેવનું મંદિર છે. એ કારણ આપણે મહાદેવના મંદિરે આપણે આવવાનું બરોબર. આ જગ્યાએ અને એક નહીં અનેક માછલીઓ અંદર છે. તો આ કટ્ટાની અંદર તમે જેટલું માતા પુણ્ય કરશો એટલું આપણે ભગવાન. અને અમને જોડે મુલાકાત કરીને બહુ જ મજા આવી, બહુ જ આનંદ થયો. ઈઓની જ રિક્ષામાં મેં આવ્યા હતા, રિક્ષામાં જોરદાર મજા આવી. એ વિડીયો હું તમને બતાવી પછી. ઓકે, તો આપણે ચલો માછલીનું આપણે મમરા આપીએ. ઓકે, તો જેને પણ આ રીતનું પુણ્ય કમાવવું હોય તો તમે આ મોકો ચૂકતા નહીં. તમારો આપેલો એક પણ રૂપિયો વ્યર્થ જવાનો નથી. સાચી વાત છે? સાચી વાત. મારો ખબર. ચલો જો આ રીતે જોઈ જુઓ ખાલી જુઓ હોય જુઓ, તૈયાર જ છે નાસ્તો કરવા માટે. અને આ મમરાનું દાન આજે ટ્વિંકલ બેન તરફથી હતું. તો ટ્વિંકલ બેન તમારા નામના મમરા માછલીને આપી દીધા છે. જુઓ, અને માછલીઓ ખાઈને એકદમ આનંદ કરે છે, આનંદ કરે છે એકદમ, અને મસ્ત મોજ કરે છે. તમે નાખી શકો છો. અલે બાપુ ભાઈ થાકી જ જવાનું છે મમરા નાખીને જુઓ. જો ઓય જો ખાલી આટલો જો તમે જુઓ જેને નાખવા નાખી શકો છો. કોઈ એવું ડાઉટ નહીં. આવો જેને નાખવા હોય નાખી શકો છો. તો ગાઈઝ હોય કારણ બહુ બધા ભક્તોએ આવ્યા છે. તો આપણે એ બધાને કહેશું કે તમારે નાખવા હોય તો નાખી શકો છો, કોઈ વાંધો નહીં. ખાલી આપણો હાથ જવો જોઈએ બસ. ડાયરેક્ટ એની તરફ હોય આ તો પૂરું થઈ જાય. જો ગાઈઝ આ બધા નાખી આ સીન લઈ લેજો. હા તો હમ નાખતા આજે હેવી પ્રમાણમાં નાસ્તો આવે. જો ગાઈસ પાસ આ મમરા તમે આંગણ ખવડાવવા તો કિનારી પર આવી જાવ ને તો શું કરવાનું જુઓ. ઓલરેડી મમરા ભેના થઈ જાય ને તો આ રીતે લાડવો બને દેવાનું સમ નાખવાનું. આ જે કરીએ છે ને આ વખત એટલી અંદર ખુશી થાય છે ને, આત્માને એકદમ શાંતિ મળે. જે રીતે આપણી મમ્મી ખાવાનું બને આપે ને બસ આપણું શાંત થઈ ગયું, પેટ ભરાઈ જાય છે, આમ શાંતિ મળે છે પેટનું મનનું. એવું જ ફિલિંગ હોય થાય છે, માં જેવી ફિલિંગ આવે છે. નાનો બાળક જો અને મસ્ત ફૂલ મોટો. હા જો આ રીતે પૂરા આલે છે.
તો ગાઈઝ આજે અમે મમરા નાખવા માટે આવ્યા હતા અને અહીંયા મને મહારાજ મળ્યા છે સ્પેશિયલ. જુઓ તમે તો મેં એને પૂછ્યું કે લોટ ન ખાય. અમુક કોમેન્ટ આવતી હતી કે લોટ ના નાખતા, તમે પણ એને એવું જ કીધું કે લોટ જ ન ખાય, મમરા તમે નાખો પણ થોડા પ્રમાણમાં નાખવાના, લોટ જ ન ખાય. તો આપણે એની પાસે જાણીએ કે આ ગુસ્સાનો મતલબ હું લોટ ખવડાવવાથી શું પુણ્ય મળે અને શું થાય. તો મહારાજ જોડેથી જવાબ લઈ આપે છે. કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. શાસ્ત્રમાં કીધું છે, ગીતાજીમાં કીધું છે, અન્નમ બે જીવ. અન્ન પણ તે એક જીવ છે અને ભગવાન વિષ્ણુને એક અવતાર મત્સ્ય અવતાર કહેતા. ભગવાન વિષ્ણુએ પૃથ્વી પર માછલીના સ્વરૂપે એક અવતાર લીધો હતો. એટલે આ લોટ ખવડાવવાથી શાસ્ત્રમાં કીધું છે કે ભગવાન વિષ્ણુને સ્વયં આપણે તૃપ્ત કરીએ છીએ અને માછલીને લોટ ખવડાવવાથી જીવનની અંદર ઘણી બધી મુશ્કેલીઓમાંથી આપણે મુક્ત થઈએ છીએ અને શુભ લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. એ ઉદ્દેશીને અમે દરરોજ અહીંયા માછલીને લોટ ખવડાવીએ છીએ. અસ્તુ શ્રી ઓમ નમઃ શિવાય. અને આજે હું લોટનું માછલીનું બધું ખવડાવશું ને, હાજી. એ અમુક સમય મારા પૈસાથી ખવડાવશું ને અમુક મારા ફોલોવર્સ પૈસા આપતો હોઈશું, હા. તો એ પુણ્ય એમને મળવાનું ને. બિલકુલ મળવાનું, કારણ કે આંગળી ચીજવાથી પણ માનવ માત્રનું કલ્યાણ થાય છે. તમે પૈસા આપો છો, બીજો નાખે છે, તો 90% પુણ્ય તમને પ્રાપ્ત થાય છે અને 10% જે ખવડાવનાર વ્યક્તિ છે એને પ્રાપ્ત થાય છે. એટલે ચોક્કસ આ રીતે સહભાગી બનો તમે. જોયું કે તો આજનું જ્ઞાન અહીંયા પૂરું થાય છે. આ જ રીતે પુણ્ય કમાવા માટે કોન્ટેક્ટ કરો ઓજીપી. થેન્ક યુ સો મચ. બહુ સરસ જ્ઞાન. બોલો હર હર